અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ધરપકડ કરાયેલ માસ્ટરમાઇન્ડ કાર્તિક પટેલને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલની જે ચેમ્બરમાં બેસી કાર્તિક પટેલે કાવતરા ઘડ્યા હતા ત્યાં જ કાર્તિક પટેલને લાવવામાં આવ્યો. કાર્તિક પટેલને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલની મિનિટ્સ બુક શોધી રહી છે. કાર્તિક પટેલની અધ્યક્ષતામાં ભાગીદારો અને તબીબો સાથે જનરલ બેઠક થઈ હતી. જે જનરલ બેઠકમાં ચર્ચાતા મુદ્દાઓ અંગે મિનિટ્સ બુકમાં નોંધ કરવામાં આવતી હતી. ત્યારે અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચને એ મિનિટ્સ બુક હાથ લાગી નથી. ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્તિક પટેલને સાથે રાખીને મિનિટ્સ બુક સહિતના દસ્તાવેજોની તપાસ કરી રહી છે. બીજી તરફ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના ક્રાઇમ બ્રાન્ચે નિવેદનો નોંધ્યા છે. પરંતુ હવે સમગ્ર કૌભાંડમાં નાટ્યાત્મક વળાંક આપતા કાર્તિક પટેલની સામે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને બેસાડીને પૂછપરછ પણ કરવામાં આવશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ધરપકડ કરાયેલ માસ્ટરમાઇન્ડ કાર્તિક પટેલને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલની જે ચેમ્બરમાં બેસી કાર્તિક પટેલે કાવતરા ઘડ્યા હતા ત્યાં જ કાર્તિક પટેલને લાવવામાં આવ્યો.